નમસ્કાર. પહેલા તો મિત્રો જેમ ડેઈલી આઈસે કે સીધા બેસીશું. ચલો હવે એક સાથે આપણે બોલીશું ભારત માતા કી જય. ગોડા પીર દાદાની જય. ખૂબ સરસ. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, મારા ફેલો સ્ટાફ, આજે સ્પેશિયલી વિદાય લઈ રહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી મિત્રો તેમજ શાળાના અન્ય બાળકો મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે કોઈ 2 વર્ષ અહીંયા ભણ્યા છે, કોઈ 4 વર્ષ ભણ્યા છે અને આજે એ સમય આપણો 4 વર્ષનો સમયગાળો આજે આપણને એવું લાગે છે કે બહુ થોડા સમયની અંદર વીતી ગયો. તો હું એક પિંગલદાસ કવિની પંક્તિ સાથે આ મારી વિચારને હું રજૂ કરીશ કે નથી હું આજે કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, કે નથી હું આજે કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, પુરાણી પોથી ખોલી પ્રભુ અવતારની વાતો, કે નથી કહેવી શ્રીમંતો ના સુખી સંસારની વાતો, કારણ કે જવાનો આજે માંગે છે સબળ સંસ્કારની વાતો. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજનો દિવસ એ આપણા માટે ખુશીઓનો પણ છે અને એની સાથે સાથે દુઃખનો પણ છે. ખુશીનો એટલા માટે છે તમારો જે સંપૂર્ણ અભ્યાસ પૂરો કરી અને તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છો એ બાબતનો આજે તમને અને અમને બધાને આનંદ છે. અને મિત્રો, દુઃખ એ બાબતની છે કે જે શાળાની અંદર આપણે પ્રવેશ લીધો, નવા મિત્રો મળ્યા, સરસ ગુરુજનો મળ્યા, સુંદર શાળાનું ભાવાવરણ મળ્યું અને એ આજે વાતોમાં થોડા જ સમયની અંદર બધો જ આપણો સમય પસાર થયો અને આજે હવે વિદાય લેવાનો સમય આવ્યો. એટલા માટે એ આજે દુઃખીનો દિવસ આપણે કહીશું. રાઇટલી સેડ ધેટ કે the toughest word to say in life are hello for the first time and goodbye for the last time. કે જીવનની અંદર મિત્રો 2 અઘરા શબ્દો છે. પ્રથમ શબ્દ છે હાય. તમે જ્યારે આ શાળાની અંદર આવ્યા ત્યારે કોઈ વિદ્યાર્થીને સપોઝ કે નહોતા ઓળખતા, કેટલાક વિદ્યાર્થી બાજુના ગામડાઓમાંથી અહીંયા ભણવા આવે તો એની સાથે મૈત્રી કરતી વખતે તમને મૂંઝવણ પડી હશે. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એની સાથે મૈત્રી કરી, હાય કહ્યું, એ આપણા માટે અઘરું હતું. ત્યારબાદ તમે મિત્ર બન્યા અને તમારો આટલો લોંગ સ્પેન અહીંયા પસાર થયો અને આજે હવે તમારે કેવું છે ગુડ બાય. એ પણ મિત્રો એટલું જ અઘરું છે જેટલું આપણે હાય બોલ્યા હતા. એટલે જ તો કહ્યું છે મિત્રો કે મા બાપનો ઠપકો ગાધેલ સંતાન, માસ્ટરની સજા ભોગવેલ વિદ્યાર્થી અને સોનીએ ટીપેલું સોનું, ત્રણેય અંતે બને છે ઘરેણું. આજે તમે અહીંયાથી 4 વર્ષની તમારી જે સફર રહી છે આ શાળામાં, તમામ ગુરુજનોએ તમને ખૂબ જ વિવિધ પ્રકારના વિષયોનું અને કેટલું બાહ્ય જ્ઞાન તમને પીરસ્યું છે. તમે જ્યારે મિત્રો શાળામાં આવ્યા હતા ત્યારે જે તમે હતા અને આજે તમે છો એ તમારી છબી બદલાઈ હશે. એટલે દરેક વિદ્યાર્થી સખત પરિશ્રમ કરીને અહીંયા આવ્યો છે. આજે આપણે મિત્રો પરીક્ષાના અંતિમ પડાવ પર છીએ. 3 દિવસ પછી આપણી બોર્ડની એક્ઝામિનેશન સ્ટાર્ટ થશે અને તમે બધા જે સમગ્ર વર્ષ દરમિયાન તમે જે મહેનત કરી છે, તમે જે ડેડિકેશન આપ્યું છે અને તમારા ગુરુજનોએ જે તમારી પાછળ મહેનત કરી છે એ તમામ મહેનતનું તમે ફળ લેવા જઈ રહ્યા છો. આજે તમે કોઈ 2 વર્ષ અભ્યાસ કર્યો છે, કેટલાક વિદ્યાર્થી 12મામાં છે, એ લોકો સતત 4 વર્ષથી તમે અહીંયા ભણી રહ્યા. તો આપણે બધા નાસીપાસ હોઈએ છીએ કે પરીક્ષામાં શું પૂછાશે, આપણા ગુરુજને ભણાવ્યું છે એ પૂછાશે કે નહીં, આપણને જવાબ આવડશે કે નહીં આવડે. આવી ઘણી બધી વિઘા તમારા મગજની અંદર ચાલી રહી હશે. પરંતુ મિત્રો, આ જે ભાગવત રામાયણના 2 શબ્દની તમે ડેફિનેશન સમજો તો મુરારી બાપુ સમજાવે છે કે આપણે શ્રદ્ધા છે રાખવાની બાબત છે
એટલે કે તમારે કોઈ પણ જે સુપ્રીમ પાવરમાં તમે માનો છો, તમારા જે કુળદેવી છે એના પર તમે શ્રદ્ધા રાખો અને વિશ્વાસ એ મૂકવાની બાબત છે. તમારે તમારી જાત પર વિશ્વાસ મૂકવો પડશે. જો તમે તમારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકશો તો જ તમે તમારા પ્રયત્નોનું, મહેનતનું સાચું પરિણામ મેળવી શકશો. તમે લાખો દેવી દેવતાઓના દર્શન કરતા હશો, પૂજા આરાધના કરતા હશો, પરંતુ મિત્રો તમે તમારા પર વિશ્વાસ નહીં મૂકતા હો તો તમે તમારા જીવનમાં ક્યારે સફળ નહીં થઈ શકો. તેથી સફળ થવા માટે દરેક વ્યક્તિએ પોતાના પર ભરોસો રાખવો જોઈએ. કે આપણો ધર્મ કર્મ પ્રધાન છે. આપણે બધા જ કર્મની અંદર માનીએ છીએ. એટલે ગીતાની અંદર પણ એક કૃષ્ણ સંદેશ આપવામાં આવેલો છે કે કર્મણીય પાતિકાસ્તે મા ફલેષુ કદાચન. આપણે દરેક વિદ્યાર્થીએ માત્ર ને માત્ર કર્મ પર ભાર મૂકવાનો છે. આપણે માત્ર કર્મ કરવાના છે. તમે સમગ્ર વર્ષ દરમિયાન તમારા તમામ વિષયોનો સરસ અભ્યાસ કર્યો છે. તમારું કર્મ અહીંયા પૂરું થયું છે. હવે મિત્રો આપણે એનું ફળ શું મળશે એની અત્યારે આપણે હાલ ચર્ચા કરવાની નથી. ફળની આશા આપણે નથી રાખવાની. આપણે માત્ર કર્મ કરવાનું છે. આપણા વડીલો પણ મિત્રો કહેતા હોય છે, ક્યારેક કોઈ ડાયરો હોય તો એની અંદર પણ કહેતા હોય છે કે આપણે જો સારા કર્મ કરીશું તો ભગવાન આપણને અવશ્ય સારા ફળ આપશે. તેથી આ શાળાના દરેક ગુરુજને તમને જવાબદાર બની અને બહુ સુંદર શિક્ષણ રૂપી ભાથું પૂરું પાડ્યું છે અને તમે એને પ્રમાણિક બની શાળામાં હાજર રહી અને ખૂબ સરસ રીતે ભણ્યા છો. અને એ હવે જે તમારી સખત પરિશ્રમ, મહેનત કરેલું જે કંઈ જ્ઞાન છે એને તમે પરીક્ષામાં લખવાના છો. તો મિત્રો આપણે સારા કર્મ કર્યા છે તો આપણને સારા ફળ મળશે જ. ક્યારેક મિત્રો તમને એવું થાય કે આપણે જમીએ છીએ તો જમીએ છીએ પછી ક્યારેક કોઈ પ્રસંગમાં ગયા ને વધારે જમી ગયો તો આપણે ક્યારેક પેટને કહીએ છીએ કે આજે તો પેટ છે ને હું વધારે ખાઈ ગયો છું એટલે પાચન કરી લીધે. તો કઈ આપણે ક્યારેક નથી કહેતા. કેમ કે આપણને વિશ્વાસ છે કે આપણે જે કંઈ ખાધું એ પચી જશે. એટલે મિત્રો તમને પણ એ વિશ્વાસ હોવો જોઈએ કે તમે જે કંઈ વાંચ્યું છે એ બધું જ તમને પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે યાદ આવશે. એ તમને આજે પરિશ્રમની વાતની સાથે સાથે પરિણામની પણ મારે વાત કરવી છે. મિત્રો પરિણામ જીવનમાં સર્વસ્વ નથી. તમે આજે લાંબા સમય સુધી કર્મ કર્યા પછી પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને પરીક્ષા આપ્યા પછી તમને જે કંઈ પરિણામ મળે છે એ પરિણામથી આપણે સંતોષ માનવાનો છે. જો એમાં તમે સફળ થાઓ છો તો એ સફળતાને અગ્રસ્થાને રાખી અને આપણું કારકિર્દી ઘડવાની છે. તમે ધારો કે એમાં સફળ થતા નથી તો મિત્રો એ નિષ્ફળતાને આપણે પોઝિટિવ આસ્પેક્ટ રૂપે સ્વીકારી અને એમાંથી કંઈક શીખવાનું છે. એક તમને એક સુંદર દ્રષ્ટાંત આપું. આઈ થિંક 1970-1980 નો એક પ્રસંગ છે કે એક બાળક જેણે 10મી પરીક્ષા આપેલી. એ સમયની અંદર મિત્રો આ ડિજિટલ ટેકનોલોજી ન હતી કે તમે ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકો. એમણે 10માની પરીક્ષા આપી અને એમના પિતાને કહ્યું કે પિતાજી તમારી નોકરી છે ને મારી શાળાની બાજુની કોઈ ઓફિસની અંદર છે અથવા તો રસ્તામાં આવે છે મારી સ્કૂલ, તો તમે મારું 10માનું પરિણામ લેતા આવજો. એટલે એના પિતાજીએ કહ્યું ચલો હા હું લેતો આવીશ. હવે એના પિતાજી જ્યારે આ પરિણામ લેવા સ્કૂલમાં જાય છે એટલે આ બાળક 2 વિષયમાં ફેલ હોય છે. છતાં પણ એના પિતાજીએ એ પરિણામ લઈ અને ઘરે આવ્યા. એને કાગળની અંદર જે કવરની અંદર મૂકીને કહી દીધું. છોકરાએ કીધું કે પિતાજી મારું પરિણામ લાવ્યા? કે હા હું પરિણામ લાવ્યો છું. તો મને હું પાસ થયો કે ન પાસ? મારું પરિણામ કેટલું આવ્યું? તો એના પિતાજીએ કહ્યું કે તું પાસ થઈ ગયો છે, બહુ સારા ગુણ. અને આજનો દિવસ તો આપણા ઘરમાં આનંદ ઉત્સાહનો છે, આપણે પાર્ટી આપીશું. એટલે આ બધા સાંજે માતા પિતા, એના ભાઈ બહેન અને એ લોકો બધા હોટલની અંદર એનું સેલિબ્રેશન કરવા માટે જાય છે. પણ પેલો બાળક છે એને તો ઉત્સુક થાય કે પપ્પા પણ તમે અમને
પરંતુ એના પિતા કહેતા નથી. પરંતુ જ્યારે આ પાર્ટી પૂરી થાય છે પછી એના પિતાજી એને એનું પરિણામ આપે છે અને કહે છે કે બેટા તું 2 વિષયમાં ફેલ થયો છે. ત્યારે આ વિદ્યાર્થી કહે છે કે પિતાજી હું 2 વિષયમાં ફેલ થયો છતાં તમે પાર્ટી કેમ આપી? એના પિતાજી કહે છે કે બેટા તું જો સફળ થાય, તારી સફળતામાં મારી તાળી હોય તો મારી નિષ્ફળતામાં તારો ટેકો હંમેશા હશે. એક પિતા તરીકેની ફરજ અદા કરે છે. ત્યારે આ બાળક નિર્ણય લે છે કે પિતાજી મારી જિંદગીની આ આખરી નિષ્ફળતા છે, હવેથી ક્યારે હું નિષ્ફળ નહીં થાઉં એટલે હું મહેનત કરીશ. અને મિત્રો આ વિદ્યાર્થી કોઈ જ ન હતો પણ બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર હતો, જેમણે ભારત દેશમાં સૌથી બોલિવૂડની કોલેજ બોમ્બેની અંદર સ્થાપી છે. આપણે જાણીએ છીએ કે ઇતિહાસની અંદર ઘણા બધા એવા વ્યક્તિ થઈ ગયા છે. તમે મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ લઈ લો, સરદાર વલ્લભભાઈ પટેલનું લઈ લો, બાબા સાહેબ આંબેડકરનું લઈ લો, વર્તમાન સમયના આપણા જે સાયન્ટિસ્ટ છે અબ્દુલ કલામનું ઉદાહરણ લઈ લો. આવા દરેક વ્યક્તિઓ મિત્રો એક સામાન્ય સમુદાયમાં જન્મ્યા, પરંતુ જ્યારે એ લોકોએ એટલા કર્મ સારા કર્યા, એટલી મહેનત કરી કે આજે વર્ષો પછી પણ એમને યાદ રાખીએ છીએ. હમણાં એક રિસેન્ટલી કિસ્સો છે કે આપણા ભારત દેશની એક છોકરી જે વિકલાંગ છે, એને બંને હાથ નથી, એનું નામ છે શ્રી શીતલ દેવી. આ શીતલ દેવી તીરંદાજીમાં એશિયા કપ જીતીને આવી અને ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ્સને બ્રેક કર્યા છે અને એને ભારત સરકારે આ વખતે અર્જુન એવોર્ડથી સન્માન કર્યું છે. અને નવાઈની વાત તો મિત્રો એ છે કે એ છોકરી એવું કહે છે કે હું જે નોર્મલ એથ્લેટ્સ હોય છે એની સાથે ઓલિમ્પિકની અંદર પેરા એથ્લેટ નોર્મલ એથ્લેટ સાથે લડશે, રમશે અને જીતશે, એટલો એને વિશ્વાસ છે. તો મિત્રો કોઈ પણ વ્યક્તિ જો ચાહે ઠાની લે કે મારે જીવનમાં કંઈ કરવું છે તો 100% એ પ્રાપ્ત કરી શકે. એટલે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તમારા મહેનત પર તમને ગર્વ હોવો જોઈએ, વિશ્વાસ રાખો અને ભવિષ્ય તમારું ઉજ્જવળ બને એ માટે સુંદર મજાની પરીક્ષા શાંતિથી લખીને આવો, સારા માર્ક્સ સાથે તમે પાસ થાઓ અને તમારું કરિયર બ્રાઇટ થાય એવી હું આ શાળા પરિવાર વતી અને મારા વતી શુભેચ્છાઓ પાઠવું છું.